Good noon all. Today discuss about the mass transfer 2. Okay, this is a diploma 5th sem syllabus. Total unit number 6. Okay, the unit number 1 is equipment for gas liquid operations. Unit number 2 distillation, most important chapter છે. એમાંથી લગભગ 21 to 25 માર્ક્સનું પૂછાય છે. Humidifications. Then after unit number 4 drying, most important chapter આ બી છે. Adsorption and ion exchange. Last one is crystallizations. Total 6 chapter છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 3 ચેપ્ટરમાંથી. ફર્સ્ટમાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું. ફર્સ્ટ વાઇઝ ઇક્વિપમેન્ટ ફોર ગેસ લિક્વિડ ઓપરેશન્સ. માં ફર્સ્ટ પોઈન્ટ છે ડિસ્ક્રાઇબ ઇમ્પોર્ટન્સ ઓફ ગેસ લિક્વિડ ઓપરેશન્સ. ગેસ લિક્વિડ ઓપરેશન્સમાં ઇક્વિપમેન્ટ કયા કયા આવશે એ જોવાનું રહેશે. ઓકે, દેન આફ્ટર ક્લાસિફાય ઇક્વિપમેન્ટ ફોર ગેસ લિક્વિડ ઓપરેશન્સ. હવે ઇક્વિપમેન્ટ કયા કયા છે ગેસ લિક્વિડના ઓપરેશન માટે. સપોઝ ટ્રે ટાવર અને એક પેક ટાવર આપણે એક્ઝામ્પલ માટે લઈએ છીએ અત્યારે. નેક્સ્ટ ટોપિકથી આપણે ડિટેલ્સમાં એની માહિતી મેળવીશું. ડિસ્ક્રાઇબ કન્સ્ટ્રક્શન ઓફ ઇક્વિપમેન્ટ વિથ ડાયાગ્રામ ઓફ 1.3 એન્ડ 1.4 જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી ડિટેલ્સમાં સ્ટડી કરવાના છે. એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ એન્ડ ઓપરેશન of equipment with sketches of then figure number the one by one importance of gas liquid operations. હવે એના ઇમ્પોર્ટન્સ કયા છે જે પેક ટાવર અને ટ્રે ટાવર આવશે. ઓકે, ટ્રે એફિશિયન્સી અને પેક ટાવર માટે જે આવશે એ ડિટેલ્સમાં જોવાનું રહેશે આપણે. દેન ફર્સ્ટ વન ક્લાસિફિકેશન ઓફ ઇક્વિપમેન્ટ ફોર ગેસ લિક્વિડ ઓપરેશન. The gas depressed, sparge vessel, mechanically agitated vessel, tray tower, types of trays, simply bubble cap trays, ballast tray, sieve tray. Okay, operating problem in a tray tower. હવે સમ પ્રોબ્લેમ્સ ફાઇન્ડ કરવા માટે એના એક્ઝામ્પલ બી જોઈશું. ટ્રે ટાવર અને પેક ટાવર માટે લિક્વિડ ડિસ્પ્લેસ્ડ, વેન્ચુરી સ્ક્રબર, વેટેડ વોલ કોલમ અને સ્પ્રે ટાવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. પેક ટાવર એન્ડ ઇટ્સ ઓપરેટિંગ પ્રોબ્લેમ્સ. ઓકે, દેન આફ્ટર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેકિંગ વિથ ડાયાગ્રામ માટે જોઈશું. ટાઈપ્સ ઓફ પેકિંગ, રેન્ડમ પેકિંગ એન્ડ રેગ્યુલર પેકિંગ. Okay, this is your unit number 1. Describe for the all details. Then after distillation, most important chapter જેમાં lots of theories અને lots of examples આપણે જોવાના છે. First, describe the steps of plot VLE custom pressure, constant pressure यानी कि वेपर लिक्विड इक्विलिब्रियम. ओके, देन द कांस्टेंट टेम्परेचर इक्विलिब्रियम. ओके, कांस्टेंट टेम्परेचर इक्विलिब्रियम इज अ वेपर लिक्विड इक्विलिब्रियम फॉर अ टेम्परेचर અને પ્રેશર સોર્સિસનો જે ગ્રાફ આવશે એના બેઝિસ પર આપણે જોવાનું રહેશે. એને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ જે VLEમાં પ્રેશર અને ટેમ્પરેચરનો કોન્સ્ટન્ટ ડાયાગ્રામ છે એ જોવાના રહેશે. Okay, then explain relative volatility and laws, Raoult's and Henry's law. Describe the steps plot of vapor liquid equilibrium, constant pressure, constant temperature equilibrium એના માટે છે. Explain relative volatility, law and Henry's for a state their uses. રિલેટિવ વોલેટિલિટી કોને કહેવાય છે? આલ્ફા, જે ઇક્વેશન્સના બેઝિસ પર છે 1 - x અને 1 - y.
જે મલ્ટીપ્લાઇડ એક્સ અને મલ્ટીપ્લાય વાય જે પ્રમાણેનું ઇક્વેશન હશે. Differentiate azeotrope. What is azeotrope? Is a constant boiling point. So maximum and minimum boiling azeotrope. Okay, maximum and minimum boiling azeotrope. Then explain flash vaporizations, differential distillation, continuous rectifications. ફ્લેશ વેપોરાઇઝેશન, મટીરિયલ બેલેન્સ જોવાના છે, કેલ્ક્યુલેશન્સ ઓફ અમાઉન્ટ એન્ડ કમ્પોઝિશન્સ જેના ઇક્વેશન્સના બેઝિસ પ્રમાણે એફ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડબલ્યુ એના બેઝિસ પર જે ઇક્વેશન્સ આવશે એની આપણે હોલ કેલ્ક્યુલેશન કરીશું. દેન કેલ્ક્યુલેશન અમાઉન્ટ એન્ડ કમ્પોઝિશન્સ ફોર ફ્લેશ વેપોરાઇઝેશન્સ, કેલ્ક્યુલેશન ઓફ પ્રોડક્ટ, જે રિલેજ ઇક્વેશન્સ પર આવશે. ફોર કન્ટિન્યુઅસ રેક્ટિફિકેશન્સ ઓફ બાયનરી સોલ્યુશન, જે સિસ્ટમ્સ છે બાયનરીનું એ સોલ્યુશન પર ડિપેન્ડ છે. ધ ફ્રેક્શનેશન ઓપરેશન્સ, ઓકે, ઓવરઓલ મટીરિયલ એન્ડ એન્થાલ્પી બેલેન્સ, કેલ્ક્યુલેટ પ્રોડક્ટ કોમ્પોઝિશન્સ ફોર ડિફરન્શિયલ ડિસ્ટિલેશન, ધ ફ્રેક્શનેશન ઓપરેશન્સ, ઓવરઓલ મટીરિયલ એન્ડ એન્થાલ્પી બેલેન્સ. હવે સમ ડેરિવેશન્સ થિયરી છે એ ઇક્વેશન્સના બેઝિસ પર આવશે. મેકઅપ થેલી મેથડ જે મલ્ટી સ્ટેજ પર આવશે, ટ્રે ટાવર ફોર એનરિચિંગ સેક્શન અને સ્ટ્રીપિંગ સેક્શન પર આવશે. મેકઅપ થેલી એન્ડ થિલે મેથડ જે 3 ઝોનમાં આવશે, એનરિચિંગ સેક્શન, સ્ટ્રીપિંગ સેક્શન અને મેન સેક્શન જે છે એનો એફ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડી W. The introductions of feed and location of the feed tray, the total reflux ratio જે ગ્રાફિકલી સિસ્ટમ પરથી આપણે જોઈશું. મિનિમમ રિફ્લક્સ રેશિયો, optimum reflux ratio, then the calculations of product rates, minimum reflux ratio and number of trays. એટલે નંબર ઓફ ટ્રેઝ આવશે બબલ કેપ ટ્રે, સીવ ટ્રે, બોલાસ ટ્રે તેના ડિપેન્ડન્ટ પર આવશે. ઓકે, દેન કમ્પેર ડિસ્ટિલેશન ટેકનિક. કઈ કઈ ટેકનિક્સ આવશે એમાં? સ્ટીમ ડિસ્ટિલેશન, વેક્યુમ એન્ડ મોલેક્યુલર ડિસ્ટિલેશન, એઝોટ્રોપિક એન્ડ એક્સટ્રેક્ટિવ ડિસ્ટિલેશન, ઇમ્પોર્ટન્ટ ડિસ્ટિલેશન ટેકનિક. જે ફર્સ્ટ પાર્ટ છે જેમાં સ્ટીમ ડિસ્ટિલેશન આવશે, વેક્યુમ એન્ડ મોલેક્યુલર ડિસ્ટિલેશન, એઝોટ્રોપિક એન્ડ એક્સટ્રેક્ટિવ ડિસ્ટિલેશન્સ. ઓકે, ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી ડિસ્ટિલેશન્સ. બહુ લેન્થી ચેપ્ટર છે, લોંગ છે, ઇઝીલી આપણે જોઈ લઈશું એમાં. દેન હ્યુમિડિફિકેશન્સ, એનાલાઇઝ ધ વેપર લિક્વિડ ઇક્વિલિબ્રિયમ ફોર અ પ્યોર સબસ્ટન્સ. જે હ્યુમિડિફિકેશન્સ કોને કહેવાશે અને ડિહ્યુમિડિફિકેશન્સ કોને કહેવાશે એ જોઈશું. વેપર પ્રેશર કર્વ ઉપર ડિપેન્ડ છે. સેચ્યુરેટેડ એન્ડ અનસેચ્યુરેટેડ વેપર ગેસ મિક્સચર. ઓકે, દેન ધ કોન્સેપ્ટ ઓફ એબ્સોલ્યુટ હ્યુમિડિટી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન 7 માર્ક્સ માટે. percentage saturation, dew point, dry bulb temperature, wet bulb temperature, adiabatic saturation temperature, humid volume, humid heat, enthalpy. Okay, then these are humidification part as a humid heat, humid volume. Okay, then evaluate the property you are using, dry bulb temperature and wet bulb temperature.
જેમાં કેલ્ક્યુલેશન્સ ઓફ એબ્સોલ્યુટ હ્યુમિડિટી, રિલેટિવ સેચ્યુરેશન અને પર્સન્ટેજ સેચ્યુરેશનના એક્ઝામ્પલ આવશે અને એના થિયરિટિકલ સિસ્ટમ બી જોવાની રહેશે. દેન આફ્ટર ડ્રો સાયકોમેટ્રિક ચાર્ટ. એ ચાર્ટ પરથી આપણે જોઈશું કે એમાં કઈ કઈ વસ્તુ આવે છે. દેન ડ્રો સાયકોમેટ્રિક ચાર્ટ એન્ડ ધ લિસ્ટ પર્પોઝ ઓફ ધ કોન્ટેક્ટ ઓફ ગેસ વિથ પ્યોર લિક્વિડ. દેન એના પર્પઝ કયા કયા છે જોવાના રહેશે. દેન ધ કુલિંગ ટાવર, સ્પ્રે ચેમ્બર, દેન સ્પ્રે પાઉન્ડ. ટોટલી ડિટેલ્સમાં આપણે જોઈશું. દેન ડ્રાઇંગ. ડ્રાઇંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સિમ્પલી ઇવોપરેટિવ યાની કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ આવશે. સિમ્પલી સમ પોઈન્ટ 1 drop વોટર ઇન ક્લોથ્સ. એને સુકવતા કેટલી વાર લાગે છે? ધ ક્રિટિકલ પોઈન્ટ. ડિસ્કસ ડ્રાઇંગ ઇક્વિલિબ્રિયમ એન્ડ રિલેટેડ કોન્સેપ્ટ. જે ડ્રાઇંગ ઇક્વિલિબ્રિયમ્સ છે. દેન આફ્ટર ઇનસોલ્યુબલ સોલિડ્સ, સોલ્યુબલ સોલિડ, હિસ્ટેરેસિસ. હિસ્ટેરેસિસ કર્વ જે આવશે, હિસ્ટેરેસિસ કર્વ જે એડઝોર્પ્શન્સ અને ડિસોર્પ્શન્સ પર ડિપેન્ડન્ટ છે. એડઝોર્પ્શન્સ અને ડિસોર્પ્શન્સ પર ડિપેન્ડન્ટ છે. ઓકે. દેન સોલ્યુબલ સોલિડ, ફ્રી મોઇસ્ચર, બાઉન્ડ મોઇસ્ચર, અનબાઉન્ડ મોઇસ્ચર, ક્રિટિકલ મોઇસ્ચર, ઇક્વિલિબ્રિયમ મોઇસ્ચર જે ડેફિનેશન્સ આવશે જે એના પર ડિપેન્ડન્ટ છે. ઓકે. દેન ક્લાસિફાઈ ઓફ ડ્રાઇંગ એન્ડ ડ્રાઇંગ ઇક્વિપમેન્ટ્સ. એના ઇક્વિપમેન્ટ કયા કયા આવશે? બેચ ડ્રાઇંગ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડ્રાઇંગ. ઓકે. દેન આફ્ટર ડ્રમ, ટનલ ડ્રાયર, બેચ એન્ડ કન્ટિન્યુઅસ ડ્રાઇંગ. ક્લાસિફિકેશન્સ ઓફ ડ્રાઇંગ ઇક્વિપમેન્ટ. ડિસ્ક્રાઇબ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. જેના ઇક્વિપમેન્ટ્સ છે ડ્રાઇંગના એના બેઝિસ પર આપણે જોઈશું. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ફોલોઈંગ ડ્રાયર ઇક્વિપમેન્ટ: ટ્રે ડ્રાયર, ટનલ ડ્રાયર, વેક્યુમ ડ્રાયર, રોટરી ડ્રાયર, સ્પ્રે ડ્રાયર, ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર અને pneumatic dryer. Describe drying the rate of characteristics for batch drying with sketches. Okay, describe drying rate of characteristics. Rate of drying, batch time of drying અને falling rate period અને constant rate period જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે ડિરાઈવ કરીશું ઇક્વેશન્સને. ઓકે. દેન ઓફ ધ drying rate of curve for batch drying, ડેરિવેશન્સ ઓફ ઇક્વેશન્સ ફોર ડ્રાઇંગ ટાઈમ ઓફ કોન્સ્ટન્ટ રેટ પીરિયડ અને ફોલિંગ રેટ પીરિયડ માટે જોઈશું. દેન આફ્ટર કેલ્ક્યુલેટ ડ્રાઇંગ ટાઈમ. એના એક્ઝામ્પલ જોવાના છે એના બેઝિસ પર. યુનિટ નંબર 5, એડઝોર્પ્શન એન્ડ આયોન એક્સચેન્જ. હવે એડઝોર્પ્શન કોને કહીશું? જે સરફેસ પર રહે અને એબ્ઝોર્બ એટલે ડાયરેક્ટ શોષાઈ જાય. ડિફાઇન્ડ એન્ડ સ્ટેટ ઓફ યુઝિંગ એડઝોર્પ્શન્સ. ઓકે. સિમ્પલ ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈશું આપણે એક્ઝામ્પલ દ્વારા. દેન ક્લાસિફાઈ એડઝોર્પ્શન, ફિઝિકલ અને કેમિકલ જે આવશે એમાં. સ્ટેટ કોમનલી યુઝડ એબ્ઝોર્બન્ટ. હવે એબ્ઝોર્બન્ટ કોને કહીશું? ઓકે. ટાઈપ્સ ઓફ એડઝોર્પ્શન, નેચર ઓફ એડઝોર્પ્શન, કોમનલી યુઝ એડઝોર્બન્ટ. ઓકે. કોમનલી યુઝ એડઝોર્બન્ટ જોઈશું. Then after analyze adsorptions, equilibria, describe effect of temperature on adsorptions and heat of adsorption. Okay. Then our adsorption equilibrium, single gas and vapor adsorptions, hysteresis, effect of temperature on adsorptions, of heat of adsorption, adsorptions from liquid. Okay. Adsorption from liquid, from dilute solutions, ફ્રેન્ડલી ઇક્વેશન્સ જે ફર્સ્ટ સ્ટેજ, સિંગલ સ્ટેજ અને મલ્ટી સ્ટેજમાં આવશે એ ગ્રાફિકલી સિસ્ટમ પરથી તમને એના ઇક્વેશન્સ બી આવશે. એન્ડ એડઝોર્પ્શન્સ ફ્રોમ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન.
ઓકે. દેન મટીરિયલ બેલેન્સ ઓફ ફ્રેન્ડેજ ઇક્વેશન્સ સિંગલ સ્ટેજ માટે અને મલ્ટી સ્ટેજ માટે જોઈશું. ઓકે. ડિસ્ક્રાઇબ કન્સ્ટ્રક્શન વર્કિંગ એના બધા આવશે. લાસ્ટ ક્રિસ્ટલાઇઝેશન્સ ડિટેલમાં આપણે જોઈશું. મેલ્સ થિયરી છે, કર્વ છે, કેલ્ક્યુલેટ ધ ક્રિસ્ટલ યીલ્ડ છે. ઓકે. થેન્ક યુ સો મચ. ધ પાર્ટ્સ ઓફ ધી માસ ટ્રાન્સફર 2 જે ડિપ્લોમા 5th સેમનો સિલેબસ છે. ઓકે. ઓવરઓલ 6 યુનિટ્સ. થેન્ક યુ.